પંખીને ભારેવા ધણી તું રાણા રમતું મેલ. એ વાસરો ડાડો. મારે ઘણી બધી વાતો કરવી છે. તમે આજ મને કોઠાની વાત કરવાનું આજ મન થાય જો. હા, એટલે આમ પડકારો આપજો. બાકી જો આજ વાતો કરવી છે રાણો રાણાની રીતે ભાઈઓ. અને આપણે આખા રાજસ્થાનમાં, હું હમણાં હર્ષદભાઈ વાંચતો તો હિસ્ટ્રી ઓફ રાજસ્થાન અને હિસ્ટ્રી ઓફ કાઠિયાવાડ, જેમ્સ કર્નલ ટોડનું, તો આખા રાજસ્થાનના એટલા બધા રજવાડા છે, તો રાણો શું કામ તમને મને યાદ છે. અને હું કાયમ બોલું છું, કોઈ જ્ઞાતિવાદની વાત નથી. હું ભગુડામાં બોલેલો નાગાજણ સિસોદિયાનો પ્રસંગ શું કામ. મરદ માણાની વાત તો ગમે ત્યાં થાય સાહેબ, એમાં જ્ઞાતિની વાતો હોતી જ નથી. પછી રાજપૂતોના પ્રોગ્રામમાં એવું રાજકોટ બોલેલો દેવાજ બોદર કે ભોજો મકવાણો હોય, જેને હામી છાતીએ જીવવાની મરવાની તૈયારી છે ને, એ મર્દની વાતો તો દુનિયાને ગમી પડે કરો ને તો રૂડી જ લાગે સાહેબ. અને કરોડો રૂપિયા આપી દો, નામ રહનતા ઠકરા એ નાણા રહનતા નહીં, કીર્ત હુંદા કોટડા એ તો પાડ્યા પડનતા નહીં. તમારું એક કીર્તિનું કોટડું જગતમાં ઊભું રહી જાય. કોઈ એમ કે આ મંડપનો દાતા બની જાવ, સાવનનો દાતા બની જાવ, કે આ મારે ભાગવત સપ્તાહ છે એમાં મારે આ કરવું છે, એ તમારું કીર્તિનું કોટડું બની જાય છે. 5-25 વર્ષે તમે એને કહેવાના છો કે ભાઈ અમે આવી કથા કરી હતી ને તો ખર્ચો આને ઉપાડી લીધો તો. દુનિયામાં અબજો રૂપિયા હશે અને તમે વયા જવાના, હું વયો જવાનો, પણ એક કીર્તિનું કોટડું હોય ને. બાકી તો કહે મુફલિસ ખો ગયે કિતને તવંગર હો ગયે, જો મિલ ગયે માટી में તો દોનું બરાબર હો ગયે. મરવું એ તો ફાઇનલ વાત છે, પણ ઈ મોતને કેવી રીતે સુધારવું એ તમારા મારા હાથમાં છે સાહેબો. દેવાજ બોદરે મોતને સુધારી લીધું, કથા જાણો છો ને. એને મોતને સુધારી લીધું. મરવાનું તો હતું જ ભાઈ, પણ મોતને સુધારી લીધું. અને હું કાયમ બોલ્યો છું કે નવઘણને જેદી હુંડલામાં લઈ અને વાલબાઈ વડારે નીકળીને તેદી હારા હારા દરવાજાના ભૂંગળ દેવાઈ ગયા હતા. આમો દરવાજાને ભૂંગળ દેવાઈ જાય. કોઈને એમ ભૂંગળ કોને બોલાય? લાકડાના મોટા મોટા ગઢના દરવાજાની વાય લાકડાના ભૂંગળ આવે, ભૂંગળ દેવાઈ જાય. કોઈ આહેરો દેવા વાળું નહીં. તેદી મીટ માંડી અને પંખીના માળા જેવું ગામ. અમે ઉજળા ઉજળા વસ્ત્રોમાં શેતાન છુપાયેલ જોયા છે, અને અમે ગંદી સડતી ગલીઓમાં ખાનદાન છુપાયેલ જોયા છે. આયા માતાજીની પણ હાજરી છે. બધાનો માડી આયા બધાય છે આપની હાજરીમાં. અને મારે જે વાતો કરવી છે અહીંથી, અમે ઉજળા ઉજળા વસ્ત્રોમાં ધોળા જબા પહેરી પહેરી નીકળી જાય એવું ન માની લેવું કે આ બહુ સધરના દીકરા થઈ ગયા છે. અને ફાટલા લુગડા વાળો હોય તો એમ ન માની લેવું કે આ કાંઈ નથી, એમાંય કઈક અમીરાત પડી હોય છે. નક્કી રાખજો તમે. અમે ઉજળા ઉજળા વસ્ત્રોમાં શેતાન છુપાયેલ જોયા છે, અને અમે ગંદી સડતી ગલીઓમાં ખાનદાન છુપાયેલ જોયા છે. હવે સાંભળજો આ કડી. અમે ત્યાગ સરાફત નેકીથી મૂંગે મોઢે સેવા કરતા. આવડી મોટી કથાનું આયોજન છે ને, આમાં કેટલાય હું માનું છું ત્યાં સુધી સ્વયંસેવકો હશે ને, કામ કરવા વાળા, ચા દેવા વાળા હોય, પાણી પાવા વાળા હોય, બપોરે જમવાનું હોય તો પીરસવા વાળા હોય. એને કઈ માન સન્માનની આશા ન હોય કે સ્ટેજ ઉપર લાવીને મને મોટો હાર પહેરાવી દે, મારું સાલ ઉઠાડીને સન્માન કરીને. ખોટી વાત છે. એને એક જ વાત, મારે સેવા કરવી છે એમ. અમે ત્યાગ સરાફત નેકીથી મૂંગે મોઢે સેવા કરતા. અરે નિર્ધનતાની ભઠ્ઠીઓમાં ઇન્સાન છુપાયેલ જોયા છે. અમે ગરીબાઈમાં માણસાના દીવા જોયા છે. એક મોટો બંગલો હતો, અને બંગલામાં એટલી બધી લાઈટો થતી, એટલે કોકે કીધું કે હામું ઝૂંપડા હામી નજર તો કરો ને, લાઈટે નથી. ત્યારે કવિએ બહુ સારો જવાબ આપ્યો. એ કે બંગલામાં અંજવાળું બહુ છે, પણ હામે ઝૂંપડામાં તમે અંધારાની વાત કરો છો ને, એ ઝૂંપડામાં અમે માણસાઈના દીવા જોયા છે. માણસાઈના દીવા અમે ઝૂંપડીઓમાં જોયા છે. એ વાતો આપને કરું છું કે આમ ભૂંગળ લાગી ગયેલા. અને બીજી વાત છેલ્લી કડીમાં કરી દઉં કે ત્યાગ સરાફત નેકીથી મૂંગે મોઢે સેવા કરતા. નિર્ધનતાની ભઠ્ઠીઓમાં અમે ઇન્સાન છુપાયેલ જોયા છે, અને અમે જોયું તો એની મુઠ્ઠી હાવ ખાલી હતી ભાઈઓ. રૂપિયા વાળો માણા હોય, 5-25 હજાર ભેળા લઈને ફરતો હોય તો એ 5,000 નો ઘોર એમ કરી શકે. આમાં કોઈ ગરીબ માણા બેઠો હોય, સવારમાં મજૂરીએ જવાનું હોય, એ 5,000 કેમ ઉડાડી શકે? તો એને કવિએ કીધું છે કે અમે જોયું તો એની મુઠ્ઠી હાવ ખાલી હતી. પૈસા તો હતા નહીં, ખીચામાં નતા, મુઠ્ઠીમાં કાંઈ હતું નહીં. કીધું દેખાડતો મુઠ્ઠી તારી એમ, એટલે મુઠ્ઠી ઉગાડી. અને આપણે કહીએ ને ભાઈ કોઈની ઉગાડી મુઠ્ઠી ન કરતા, એમ આપણી કહેવત છે ને. અમે જોયું તો મુઠ્ઠી હાવ ખાલી હતી. એને અમે દેતા જોયો. શું દેતા જોયો? ખોબે અને ધોબે એને અમે દુઆઓ દેતા જોયા છે. ગરીબ માણા બીજું ન આપીએ કે, પણ દુઆ આપીએ કે જા બાપ, મારી મોગલ મારી મઢડા વાળી તારું હવાયું કરે. ગરીબની દુઆ લાગી જાય ને એટલે દુનિયામાં નથુભાઈ કોઈ દી તમારા પલા કોઈ પકડી ન કે માની દુઆ લાગી ગઈ હોય તો. ગરીબની જો દુઆ લાગી જાય તો ગરીબ કો મત સતાના, વો રો દેગા. અરે ઉસકા હબીબ જો સુન લેગા તો તેરા જડમૂળ સે ખો દેગા. સાહેબ તમે ગમે બિઝનેસ કરો, ગમે ધંધો કરો, ગમે ક્ષેત્રમાં જાઓ, પણ ગરીબ માણાને કોઈ દી હેરાન ન કરતા, ગરીબને કોઈ દી હતાપતા નહીં. શું કામ? ઝૂંપડામાં દીવો બળતો હોય, એ ઝૂંપડામાં જાઓ ને, પંખામાં આપણે ઉનાળામાં ગરમી થતી હોય, એસી જેના ઘરે ન હોય એને,
તો ઝૂંપડામાં ચણિયા બાંધી બાંધીને તમે રોડ ઉપર નીકળો ત્યારે જોજો કેટલા ગરીબ માણસો પડ્યા છે. એ પંખાની વ્યવસ્થા જ નથી. ઝૂંપડીમાં તમે જાઓ તો એ ઝૂંપડી વાળો તમને ગરીબાઈની વ્યાખ્યા સમજાવી શકે કે આને ગરીબાઈ બોલાય. એમ પૈસા વાળાને ખબર ન હોય ગરીબાઈ શું છે. એટલે ગરીબ को मत सताना वो रो देगा, अरे उसका हबीब जो सुन लेगा तो तुम्हारा जड़ मुड़ से खो देगा. गरीब को मत सताना वो रो देगा. गरीब माणाने કોઈ દી હેરાન ન કરતા. અને બીજી વાત કરી દો, મારે વાતના દોર ઉપર જવું છે એ પહેલા કે તમે ગાડી લઈને નીકળવામાં કેટલાય કરોડપતિના છોકરા બેઠા હોય, દીકરા બેઠા હોય, તમે ગાડી લઈને નીકળો બજારમાં, સિટીની સોસાયટીમાં કે બાઇક લઈને નીકળો, એમાં કોઈ રેકડી વાળો આડો ઉતરે, તમારે ઉતાવળ હોય તો હું ઘણીવાર મારી નજરે મેં જોયેલું છે, આપણે એને બોલતા હોય, ન બોલવાના વેણ બોલતા હોય ઉતાવળમાં, તો કોઈ દી ગરીબ માણાને તમે બોલતા નહીં. 2 મિનિટ તમે ઊભા રહી જાજો. શું કામ? એ તો જેને ગરીબાઈ વેઠી હોય એને ખબર હોય. ટિફિન કે સાયકલ લઈને નીકળે ને એના માટે 2 કલાક 2 ઘડી ઊભા રહી જાજો, કારણ કે ગરીબ માણા છે. અને ગરીબાઈ તો કુદરતના હાથની વાત છે. મારું તમારું કાંઈ હાલતું નથી સાહેબ. બાકી એની કૃપા હોય તો તમે કાંઈ કરી શકો દુનિયામાં. અને હારા હારા દરવાજાના જેથી ભૂંગળ લાગી ગયા તેથી એક નાના એવી ગામડીમાં રહેવા વાળો અને એને એટલું કીધું હતું કે જુનાગઢનો દીવો છે ઓલાઈ ન જાય એટલે તારા આંગણા સુધી અમે આવ્યા છીએ. તેથી દાંત કાઢીને જો દેવાત બધું ઉભા રહી ગયા હોત ને તો આવડો મોટો ઇતિહાસ એનો ન બને. પણ તેથી એને મૂછની માથે ખબર હતી, હો ખબર જ હતી. અજાણ્યા હતા ને ખબર નથી, ભૂંડી થઈ એ વાત હતી જ નહીં. ખબર હતી કે દુશ્મનનું દળકટક આવી સુધી ઘોડાની ઘુમરીઓ વાગતી આવવાની છે અને મોત સિવાય બીજો રસ્તો નથી. તોય દાંત કાઢતા કાઢતા મૂછની માથે હાથ મૂકી અને દેવાત બોદર નામનો આહિર એટલું બોલ્યો તો કે કદાચ જુનાણાની ગાદી માટે, નવઘણ માટે આ મારા લોહી નીકળી જાય ને બોટિયું નીકળી જાય ને તો આયરનો દીકરો શું બીજું વહાણ નહીં આવવા દો, ઉપાધિ કરતા ને નવઘણને મૂકી જાઓ મારે આંગણે. હો પુગાડી દીધો નવઘણને. આપ જાણો છો ઉગાની આખી વાત જાણો છો તમે. પણ સાહેબ પડકારો દુનિયામાં જેને હારો કર્યો ને એના જ ઇતિહાસ દુનિયાના ચોપડામાં અમર થઈ ગયા છે. બાકી વાતું ગમે એટલી કરો કાંઈ થવાનું નથી ભાઈ. આ આંગા ખૂણામાં 100 ગ્રામ ગાંઠી અમારે એકચ્યુઅલી દેશ માટે કરવું છે. મેં કીધું ભાઈ તમે હમી હાંજમાં કૂતરા ભયે ને એ પેલા હોઈ જાવ. દેશ માટે કરવા વાળા તો હજી ભરી બંદૂકે જાગે છે સરહદ ઉપર ભાઈ. કરવા વાળા તો હજી જાગે છે. પણ નાગાર્જુન સિસોદિયા નામનો આફ્રિકામાં નાયરોબીમાં જન્મેલો, સાંભળજો, નાયરોબીમાં જન્મેલો અને હવે વિદેશમાં જન્મ્યો હોય ને આપણા ભારતની કે ગુજરાતની સંસ્કૃતિની શું ખબર હોય, પણ નાયરોબીમાં જન્મેલો અને આ જ્યારે વતનમાં આવે ત્યારે રૂડીમાં આગળ બેહી અને પોતાના વડવાની વાતું પૂછે છે કે માં મારા વડવા કેવા હતા કે પરા ગાહટે સહારા ઉમરા પધોરણ રોમહર ઉપરે ધરે રોહા અને હનુ જેમ રામની આગળ હાલતો દળે રાણા તણે દબ ઠોહો. પોરબંદરના રાણાની ફોજનો જેથી મોખરો બની અને ડોહો મોઢવાડિયો જેથી હાથમાં શમશેર લઈને મેદાનમાં ઉતરે, પણ ત્યાં તો હારો ખેડૂ જેમ બાજરાના ડુંડા લણતો હોય એમ દુશ્મનના માથા ફરડાક 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 કરવાના ઝાટકે ઉતારતો જતો હોય. આવા તો તારા વડવા હતા. ટૂંકમાં વાત કરું તો આ પરંપરાને જાળવા હવે યુગ ફરી ગયો છે, સમય ફરી ગયો છે. હવે ધીંગાણાનો ઢોલ વાગે, ધીંગાણે ચડવું એ બહુ અઘરી વસ્તુ છે. કાયદો અને કાનૂન આવી ગયા. પણ સાહેબ હિન્દુસ્તાનની આર્મીમાં ભરતી થઈ અને નાગાર્જુન સિસોદીએ દુનિયાને દેખાડી દીધું. ઉમેશ પહેલા મને આ 2 કડીઓમાં ગીત યાદ આવે છે. કેવો હતો આ દેશનો યુવાન કે સિસોદિયાની વડી શાખાન મથક ઉપર મેરનું લેતા વેરનું હા ભાઈ હા મોટામાં બલવાન જેવા દાખલા દુનિયા ભણે નાચું બિરદ રણ મોરચામાં નવાડ ભડના ગાજણે યાદ નવાડ ભડના ગાજણે
કર્યું તે તો ચડાવ્યું અંબર પાણી ઘણ મુલાવર હે ગણે રાજુ બિરંદ રણ મોર ચામાં નવાડ ફળ ના ગાજણે યાદ નવાડ ફળ ના ગાજણે મરદાનગીની વાતો ગામો ગામ કરતા હોય ને હર્ષદભાઈ એટલે ઘણા બહુ ડાયાન બહુ જાજુ ભણેલા હોય ને એજ્યુકેટેડ થયેલા એવું કે આ એકચ્યુઅલી બધાને ચડાવી દેવાના ઉશ્કેરણી જનક બધું બોલે છે ને આમ યુવાનો બધા ચડી જાય અમારે યુવાનોને એમ કેવું કે તમે હમી હાનમાં તમે તારા કૂતરા ભય એ પેલા હુઈ જજો એવી શિખામણ દેવી આ દેશનો યુવાન કોઈ દી માય કાંગલો હોય જ નહીં ભાઈ અને જીજાબાઈ જેથી પોતાના દીકરા શિવાજીને પૈપાન કરાવતી ને તેથી ધાવણની હારે હારે ઝેરના ટીપા પાતી હતી અને તેથી કોઈ કીધું કે જીજાબાઈ તું ગાંડી થઈ ગઈ છો ઝેરના ટીપા પાવા બેઠી છો શિવો મરી નહીં જાય તેથી એને કીધું તું કે મારા શિવાને મારવા ઝેરના ટીપા નથી દેતી તો આને ઝેરનો બંધાણી બનાવી દેવો છે કે ઔરંગઝેબની સામે જેથી મોરચો મંડાય તેથી હામી છાતીએ શિવાને કોઈ હરાવી નહીં શકે તેથી આ દુનિયા ડગાખોર છે એ કોક દીક ઝેર ભેળવીને મારા શિવાને મારી નાખે તો મારે ઝેરનો બંધાણી બનાવી દેવો છે એમ અમે આ વાતું કરીને એ યુવાનોને કઈ ઉશ્કેરણીજનક અંદરો અંદર બાંધવાની વાતું નથી પણ વતનને પ્રેમ કરી અને આ દેશનો યુવાન કોઈ દી માય કાંગલો ન હોય મરદ માણા હોય આ વીરરસનો નશો જે છે એ બધાને નશાવાળા બનાવી દેવા છે વીરરસનો નશો હોવો જોઈએ કે વતનની માથે કોઈ મીટ માંડે તો નાગાજણ સિસોદિયા ઘોડે મરવાની તૈયારી પેલી હોવી જોઈએ એટલા માટે ધન કુખ જી જા પાયની જા શિવાજી જન્મો તો તલવાર કેરી દાર પર હિન્દુ ધર્મ રાખ્યો હતો પડકાર કરતી પુત્રને મરજે શિવા મેદાનમાં અમ દેશની આવ્યા રામણી અમર છે ઇતિહાસમાં ભાઈ અમર છે ઇતિહાસમાં ચાપો પીગલે ઇન વાસ્ત્ર મુખવું પર ધયું તેદી જીભ કરડી જોગ માયા સીધાવી સગવાસમાં આખા બધા તમે છંદ સાંભળો ને આમ દેશની આર્ય રમણી આમાં ક્ષત્રિયાણથી માંડી અને વાણિયાની દીકરીને હોત લઈ લીધી છે આ છંદમાં ચંગાવતી બિલખાના પાદરમાં છંદ કોના લખાય જેને દુનિયા માટે હાડ હોમી દીધા હોય ને અને જીવીને દેખાડવું ને એને મરબોડાને કેપરીયું પહેરીને ત્રણ ગામના તરભેટે પાણીપુરીની રેકડીએ રગડાના ઓર્ડર દીધા હોય ને એના પેટે પાકે ને એ કોઈ દી શિવાજી કે નાસો મોઢવાડીઓ કે દેવાય બોદર કે પછી કાદુ મકરાણી નો જન્મે ભાઈ એ તમારે નક્કી કરી લેવાનું આખી જિંદગી પાણીપુરી ખાધી હોય અને વળી પાણીપુરી ખાય એનો વાંધો નહીં પણ ઘરે મંગાવી લેતા હોય તો હું કાયમની માટે બોલું છું ઘણાને નથી ગમતું ન ગમે એને મુબારક છે ભાઈ આ દેશ સંસ્કૃતિનો છે સાહેબ 20 વર્ષની દીકરીઓ બાપની સામે બરમોડા પહેરે બાપને હરમ નથી દીકરીની બાપની એક મર્યાદા હોય છે સાહેબ
જે વાત દીકરી માને કરી શકે એ વાત બાપને ન કરી શકે. પણ પાછા એટલા બધા પૈસાવાળા હોય ને ભણેલા ગણેલા હોય ને એટલે આપણને તો એ બધા હજી તો આ સત્ય ઘટનાની વાત કરો. આપણે આવી વાતો કરીને આપણને તો બધા બુઘા જ સમજે છે કે બોલવાવાળા બુઘા છે ને સાંભળવાવાળા બુઘા છે. એ તો જાણે કેમ એજ્યુકેટેડ થઈ ગયા હોય, એમને કંઈ ખબર જ નથી. હવે એકચ્યુઅલી બધાના માઇન્ડ છે ને ફોરવર્ડ થઈ ગયા છે. ફોરવર્ડના દીકરા થાવમાં તમારા લોહીના ટકા શું છે એ તો તમે નજર કરો ભલા માણા. જેવા તેવાથી થાય નહીં આ તો કિરત ઊંડા કામ, ઊંચા કુળનો આદમી કરે નહીં નીચું કામ. સાહેબ કરોડો રૂપિયા કદાચ મળતા હોય ને તો એને એના કુળનો નશો કો આયરનો દીકરો શું હલકું કામ મારાથી નહીં થાય. ભલે મુબારક છે તમારા કરોડો રૂપિયા તમને હો. આ જે નશો છે ને પરંપરામાં આવે છે. ઊંચા કુળનો આદમી અને કરે ને નીચું કામ, એ ગણપતિ ભાંગે ગામ કોઈ દી ખાતર પાડે નહીં ખીમરા, ધોળા દીએ ગામ ભાંગી નાખે. પણ રાતે 12 વાગે અંધારાનો લાભ લઈને કોઈની દિવાલો ઠેકીને કોઈની લૂંટ કરવા ન જાય ભાઈ. એને કુળનો નશો હોય છે કે કુળ રીતે જાતિ કરી અને ખડજો હાવજ ખાય તો લાજે સિંહણના દૂધડા અને ભવાને ભોઠપ થાય. એના બધા છંદો લખેલા છે. પછી માના ઉદરમાં બાળક હોય મેરે રસકે કમરના આ મુનિ બદનામ હોય સોનું તને મારા ઉપર ભરોસો નહીં, આવા ગીત સાંભળ્યા હોય ને એટલે તમે નક્કી કરી લેજો કે ત્યાં પાપની પરજાત પેદા થાય. ઈ પછી જન્મે ને એમ કે અમારો દીકરો દેશનું ભાવિ છે, એ વાતમાં માલ નથી ભાઈ. એને ભૂલી જ જવાનું. તમારા દીકરા દેશનું ભાવિ ન થાય એ તો ઘોડિયામાં હુતા હોય ને ઉલાળા મારતા હોય ને એ દેશનું ભાવિ થાય ભલા માણા. 5-5 વર્ષના થયા હોય બાજરાનો રોટલો લાંબો કરો ને ડગુ 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 શું ડગુ ડગુ કરે. આ માય કાંગલીનો 5 વર્ષ હાલતા નથી શીખ્યો એ દેશનું ભાવિ થઈ શકે. પણ 6 મહિનાનું બાળક ઘોડિયામાં હુતો એના પડખા ફરતો ઉલાળા મારીને ઘોડિયામાંથી નીકળી જાય. એ ગમે જ્ઞાતિનું હોય એમાં નક્કી કરી લેવું કે આ કાંઈક કરી લેવાનો છે. વાત ફાઇનલ છે ભાઈ. હા મથુડે તું પ્રગટી માં તું હો નલ ચારણો સમજાવવા. હા ભાઈ હા દુખી ગયા દેવજ મારા ફરીથી પ્રગટાવવા. દૂષણ તો ને દેવતાઓ સ્નેહથી સમજાવતી. રહેમ નજરું રાખતી મારી રહેમ નજરું રાખતી. વાત આવી ને મને આહિર યાદ આવે છે. રામભાઈ જોગલ નામનો મરદ માણા. દાદુભાઈ આઈમાં ને એમ કીધું તું માં હું રામભાઈ જોગલ કદાચ જીવ માંગો ને આઈમાં તો મઢડામાં વાયરનો દીકરો છો મારો જીવ આપી દઉં. હોનબાઈ થી મારે વધારે દુનિયામાં કાંઈ નથી માવો. અને આઈમાની જી પાડોઈ સાહેબ આ સત્ય ઘટનાની વાત કરું છું. આઈમાની જી પાડોઈ પૈડા આડો રામભાઈ જોગલ સુઈ ગયો. માં મઢડામાં રામ જીવતો હોય ને માં તમે એકલા નથી હો. રામ જોગલ હજી જીવે છે માં. આવા આયર અડાભીડ હતા ને એનો નશો લઈ લઈ અને જગદંબાયું જીવા છે સાહેબ. એનો નશો માતાજીને હતો કે મારા દીકરા તો આવા છે ને લાળું પડતી હોય એ દુનિયામાં કાંઈ ન કરી શકે. તમે નક્કી કરી લેજો. આ બોલવા જાય થૂક ઉડતા હોય ને પછી એમ કે અમારે સભાને સંબોધન કરવું છે. મેં કીધું ભાઈ તમારે સભાને સંબોધન ન કરાય. તમે ઘરે ઓરડો બંધ કરીને બોલી લેજો. આ તમારું થૂક આમાં મોઢામાં જાય છે ભાઈ. પણ સાહેબ આડા હોઈ જાય બીજા માટે આપ બરે પલ ઓલવે અને લેતા લડથડિયા. આ ઘડનારે ઘડ્યા જગતમાં કોકોક માનવ કાગડા. બીજા માટે આમ ખડડા આપને થોભા દઈ દે ને એવા દુનિયામાં એક એક ઇતિહાસની મારે તમને વાતું કરવી છે. આયા હાડ અમી દીધા છે, માથા દઈ દીધા છે, ભોજા મકવાણા જેવાય હાલડીઓ ફેરવી દીધી ને તોય મોઢામાંથી બીજો હોકારો નથી નીકળ્યો. એના જગતના ચોકડા જગતના ચોકમાં એના ચોપડા નીના ઇતિહાસો લખાય છે. એટલા માટે અમે પલટાવ્યો. કળમાજ કાગળ જો ચલા જે રાજવા જારોળિયા.
જાતા રિયા મારી દિવસ ક્યાં જાતા રિયા હા ભાઈ હા મારે જે આપને વાત અહીંથી કરવી છે પેલા વાત કરી દઉં